जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने આજે આપણે એકદમ સરસ અને દેશી પદ્ધતિથી પહેલાના માણસો બનાવતા તે રીતના અડદની દાળ બનાવીશું। જો આપણા ઘરમાં અત્યારે વરસાદ ચાલુ હોય ને કંઈ પણ શાકભાજી ન હોય તો આપણે અડદની દાળ આ રીતના બનાવશો તો બધાને ભાવશે અને ગમે તેટલી બનાવશો તો ઓછી પડશે। તેટલી મસ્ત આપણે એક પણ તેલના ટીપા વગર આપણે અડદની દાળ બનાવીશું। આપણે ડાયટ કરતા હશે તે પણ ખાઈ શકે। આપણે કોઈ પણ તેલનું એક જરા પણ ટીપું નહીં અને આપણે એકદમ મસ્ત અને ટેસ્ટફુલ આપણે અડદની દાળ બનાવીશું। મેં 1 કપ અડદની દાળ લીધી છે, 5 વ્યક્તિ માટે બનાવવાની છે એટલે મેં 1 કપ અડદની દાળ લીધી છે। કરિયાણાની દુકાનેથી સેલાઈથી મળી રહે છે આ અડદની દાળ। હવે આ અડદની દાળને આપણે એકદમ સરસ પહેલા વોશ કરી લેવાની છે। તેમાં પાવડરનો ભાગ હોય છે તો એકદમ સરસ પાણીથી આપણે 3 થી 4 પાણીએ ધોઈને ત્યારબાદ જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે। આ રીતના દાળ બનાવશો તો તમારે ઘરમાં બધાની ફેવરિટ થઈ જશે અને આ દાળ તમે ભાખરી સાથે રોટલા સાથે સર્વ કરવાની મજા આવે છે। આ ઝરમર વરસાદ હોય ને આ રીતના બનાવી હોય તો આપણે એકદમ સરસ દાળ બની જાય છે। આમાં ઘણો આટલો કચરો હોય છે તો આપણે આ રીતે 4-5 પાણીએ ધોઈ લેશું। પહેલા આપણે આ રીતના સરસ 4 થી 5 પાણીએ ધોઈ લીધી છે અને એકદમ સરસ ઉપરથી પાવડર બધો વહી ગયો છે। આપણે આને ધોવી જરૂરી છે, ધોયા વિના આપણે આની દાળ નથી બનાવવાની। અને સાઈડમાં મેં ગરમ પાણી મૂકી દીધું છે, આને આપણે ગરમ પાણીમાં જ પોરવાની છે। ઠંડા પાણીમાં નાખું ઠોઠડી થઈ જશે ને એક રસ નહીં થાય, એટલા માટે આપણે આ રીતના ધોઈ અને ગરમ પાણીમાં જ આપણે ચોળવવાની છે। આપણે પાણી આ રીતના સણસણાટી બને થાય ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે। હવે આપણે દાળ ધોયેલી છે તે નાખી દેશું અને આપણે દાળમાં ફટાફટ ચડી જાય અને મીઠી પણ એટલી મસ્ત બને એટલા માટે આપણે 1 ચમચી ખાંડ નાખીશું। જો તમે ખાંડ ન ખાતા હો તો સ્કીપ કરી શકો અને ગોળ નાખતા હો તો ગોળ નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખી દેશું। આપણે બીજું કશું વસ્તુ નાખવાની નથી, ખાંડ અને નિમક બે જ નાખવાના છે। જો જૂની દાળ હશે તો તમારે 4 થી 5 સીટીમાં ચડી જશે ને નવી હશે તો 6-7 વગાડવી જોશે। મારે જૂની છે એટલે 5 સીટી આપણે વગાડી લેશું। આપણે 5 સીટી વાગવા દેશું એટલે એકદમ મસ્ત આપણી દાળ ચડી જશે। મારે જૂની છે એટલા માટે આપણે એકદમ ધીમા ગેસે વગાડવાની છે એટલે આપણે ઉભરાય નહીં। અડદની દાળ અને મગની દાળ હશે તો આપણે ઉભરાય છે એટલા માટે એકદમ ધીમા ગેસે આપણે 5 વિસલ વાગવા દેશું। આપણે દાળ ચડે તો આપણે ચટણી તૈયાર કરી લેશું। આપણે 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે તે નાખી દેશું અને 20 થી 25 આપણે લસણની કળી લીધી છે। જો તમે લસણ ન ખાતા તો આદુ વધારે નાખવાનું છે। લસણ જેમ વધારે હશે તેમ આપણે દાળ એકદમ મસ્ત થશે। મેં 2 ગાંઠિયા નાના નાખ્યા છે અને આપણે લીમડો પણ ખાંડી લેવાનો છે। ખાંડીને નાખીશું તો કોઈના મોઢામાં નહીં આવે તો તેને ખાવાની મજા આવશે અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે, એટલા માટે આપણે ખાંડીને નાખશું। આપણે નાનો કટિંગ કરી લેશું એટલે ફટાફટ ખાંડાઈ જાય। અને આ લીમડો આપણે શરીર માટે એકદમ હેલ્ધી છે અને આપણે વાળ સ્કિન બધાને સરસ રાખે છે અને વાળ પણ આપણા સિલ્કી એકદમ સરસ બનાવે છે। એટલા માટે હું ઘરમાં રનિંગમાં પણ આ રીતના જ લીમડો નાખું છું એટલે કોઈ ન ખાતું હોય તો તેને આડો પણ ન આવે અને ખાવાની પણ મજા આવે, તે રીતના હું બનાવું છું। હવે આપણે થોડા ધાણા ભાજી પણ નાખશું એટલે એકદમ મસ્ત આપણી ટેસ્ટફુલ દાળ બને। આપણે વઘાર કે કંઈ કરવું નથી એટલા માટે આ રીતના બનાવીશું તો એકદમ ટેસ્ટફુલ બનશે અને આપણે તેલનો તો ઉપયોગ કરવાનો જ નથી, તમને આગળ કીધું તેમ, એટલે એકદમ સરસ અને હેલ્ધી બનશે। આપણે કોઈ ડાયાબિટી વાળા ગમે તે ખાઈ શકે એટલી મસ્ત આ દાળ બને છે। હું કાતર વડે કટ કરી લઉં છું, તમે છરી વડે પણ કટ કરી શકો છો। હવે આને આપણે એકદમ સરસ ખાંડી લેવાનું છે। અડધી ચમચી આખું જીરું નાખીશું અને પેલા આપણે ખાંડી લેવાનું છે, ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર નાખવાનો છે। તમે જો લાલ મરચું પાવડર ન નાખવો હોય, લાલ દાળ ન કરવી હોય તો તમે લીલું મરચું પણ નાખી શકો છો। એકદમ સરસ આપણે પેસ્ટ બનાવી લેવાની છે। આપણે સરસ ખંડાઈ ગયું છે। હવે એમાં તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખી શકો છો અને હળદર પણ આપણે આમાં સાથે જ નાખી દેવાની છે અને ધાણા જીરું પાવડર બધું આપણે એક સરસ ખાંડી લેવાનું છે। અડદની દાળમાં ચીકાશ હોય છે તો આ રીતના ખાંડીને મિક્સ કરીને નાખીશું તો આપણે દાળમાં
ગોઠલી નહીં વળે, નહીતર આપણે દાળમાં ધાણા જીરાની ને હળદરની ચટણીની ગોઠલી વરજાશે. એટલા માટે આ રીતના ખાંડીને નાખીશું. હવે આમાં આપણે અડધો કપ છાશ નાખવાની છે. છાશમાં એકદમ મસ્ત આપણી દાળ બનશે. અડધો કપ આપણે છાશ નાખી દીધી છે અને બધો મસાલો આપણે ચમચી વડે સરસ મિક્સ કરી લેવાનો છે. એકદમ સરસ મિક્સ કરી દેશું. આપણે એક પણ ગોઠલી ન રહીએ તે રીતના આપણે આ રીતના પ્રેશરથી સરસ મિક્સ કરી દેશું. હવે આપણે સરસ મિક્સ થઈ ગયું છે. દાળ તપાસી લેશું. એકદમ ઠંડુ કુકર થઈ ગયું છે. આપણે ઠંડુ થાય ત્યારબાદ જ ખોલવાનું છે. એકદમ સરસ આપણે દાળ ગળી ગઈ છે. આ રીતના ગળવી જોઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેશું. આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે બધો નાખી દેશું અને એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. અને આને 5 મિનિટ માટે ઉકાળવાની છે. ઉભરો આવી જાય ત્યારબાદ આપણે 5 મિનિટ ઉકાળવાની ધીમા ગેસ ઉપર, એટલે એકદમ મસ્ત ટેસ્ટફુલ આપણી દાળ બની જશે. હવે આને આપણે ઉકળવા દેશું. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ ધીમી કરી દેશું અને આપણે એક ખાડું મોટું લીંબ ચોવી નાખશું. તમે ખટાશ જેવી ખાતા હોવ તે પ્રમાણે નાખી શકો છો. આમાં લીંબુ હશે તો એટલે ખાટી મીઠી દાળ એકદમ મજા આવે છે ખાવાની. આ રીતના મેં અડધું ફાડું મોટું હતું તેને જોયું છે. અને ખટાશ તો તમે જેવી ખાતા હોવ તે પ્રમાણે લઈ શકો છો. આપણે એકદમ સરસ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી ધાણા ભાજી નાખી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણે એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય તેવી દાળ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવી આપણે અડદની દાળ તૈયાર થઈ ગઈ છે. તમે જરૂર એકવાર ટ્રાય મારજો. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.